ભરૂચ શહેરમાં ચોમાસાની સિઝનમાં વીજ ધાંધિયા જોવા મળી રહ્યા છે। એવામાં પૂર્વ ભાગમાં જાડેશ્વર રોડ ઉપર આવેલ પુષ્પકુંજ સોસાયટીના રહીશોએ વીજ કંપનીની બેદરકારીના કારણે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। પુષ્પકુંજ સોસાયટીના અનેક મકાનોમાં વીજ પુરવઠો અવારનવાર લો અને હાઈ વોલ્ટેજ થતા લોકોના ફ્રીજ, એસી, સીસીટીવી સહિતના વીજ ઉપકરણ ફૂંકાઈ ગયા હતા, જેના કારણે તેઓએ આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો। સ્થાનિકોએ વીજ કંપની સામે આક્રોશ વ્યક્ત કરી નુકસાની પેટે આર્થિક વળતરની માંગ કરી છે। નુકસાન થાય છે, વીજળી વોલ્ટેજ ઘણા રાત્રે વધી જાય છે, એના લીધે ઘણું નુકસાન થાય છે। જેવું કે એસી, ફ્રીજ, ટીવી આવા 10-12 ઘરોમાં ગઈકાલે રાત્રે નુકસાન થયું છે અને આવી રીતે ઘણીવાર લાઇટો બી જતી રહે છે। સમારકામ કરે અહીંયા રાતના જ થાય છે। ગત રાત્રે અહીંયા અમારી આજુબાજુ 10-12 મકાનમાં આ પ્રમાણે નુકસાન થયું છે, તો આનું જવાબદાર કોણ? ગુજરાત સરકાર આપશે, તે ગુજરાત ગવર્મેન્ટ આપશે કે ગુજરાત ઇલેક્ટ્રિક કંપની આપશે, જીઈ બોર્ડ આપશે? તો આ માટે અમને